નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સામાન્ય માણસનું એક સ્વપ્ન આજે અમે સાકાર કરવા જઈ રહ્યા છીએ। તમામ નાનામાં નાનો માણસ હોય, મધ્યમ વર્ગનો માણસ હોય, એનું એક સ્વપ્ન હોય કે અમારી પણ જમીન હોય, અમારા પણ પ્લોટ હોય, અને એ પણ શહેરની નજીકમાં। હાલ અત્રે જે જગ્યા પર અમે ઉપસ્થિત છે, જગ્યા શહેરના આજવા રોડ વિસ્તાર। આ આજવા રોડ પર ગજ વેલી રોયલ આ એક પ્લોટિંગ સ્કીમ તમારા માટે, મધ્યમ વર્ગના લોકોનું સ્વપ્ન સાકાર કરવા માટે આ એક સ્કીમ લઈને આવ્યા છે। ગજ વેલી રોયલ ડોક્ટર સુજલ શાહ દ્વારા જે આ પ્લોટિંગની સ્કીમ છે, તમને વાતચીત કરતા જણાવું કે હાલ અત્યારે જે આવતીકાલે એટલે કે એક જ દિવસ રહ્યો છે અને પરમ દિવસે ભગવાન જગન્નાથજીની જયારે રથયાત્રા હોય ત્યારે એનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પ્લોટિંગ ખૂબ સસ્તા ભાવે, એવું કહેવાય કે શહેરની સારામાં સારી ને મોટામાં મોટી આ પ્લોટિંગ સ્કીમ અહીંયા તમારા માટે, તમારું સ્વપ્ન સાકાર કરવા માટે આવી રહી છે। મિત્રો, આજવા રોડ એટલે કે આ રોડ ગોલ્ડન રોડ સાબિત થશે, આ વિસ્તાર ગોલ્ડન સાબિત થશે। એનું રીઝન છે કે ટૂંક જ અંતરે એટલે કે આ સ્કીમ ગજવેલી રોયલની સ્કીમથી થોડાક જ અંતરે અહીંયા ઇન્ટરનેશનલ ક્રિકેટ, બીસીએનું જે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે તે આવ્યું છે। કોટંબી ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, સાથે જ સફારી પાર્ક કે જે હવે લોકો એ પ્રાણીઓ જોવા માટે ગીરના જંગલોમાં જતા ને અલગ જગ્યા પર જતા, પરંતુ હવે એ નજીકના અંતરમાં જોવા મળશે। આ ગજવેલી રોયલ ખૂબ સસ્તા ભાવે મોટામાં મોટી પ્લોટિંગ સ્કીમ એ મધ્યમ વર્ગના વ્યક્તિનું જે સ્વપ્ન હોય કે અમારે પણ જમીન હોય, અમારે પણ એ જગ્યા પર પ્લોટ હોય, અને એ પણ શહેરની નજીકમાં જયારે આ પ્લોટિંગ સ્કીમ જયારે લોન્ચિંગ થવા જઈ રહ્યું હોય, ભગવાન જગન્નાથજીની જયારે રથયાત્રા હોય, અને એ જ દિવસે આપની માટે લઈને આવ્યા છે ડોક્ટર સુજલ શાહ અમારી સાથે વિશેષ વાતચીત કરવા માટે જોડાયા છે। સર, ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। એક મોટામાં મોટી ખુશખબરી મધ્યમ વર્ગના લોકો માટે લાવ્યા છો। પહેલા તો આ પ્લોટિંગ સ્કીમ વિશે નામ અને જગ્યા જાણવી। આ ગજ ગ્રુપ દ્વારા ગજવેલી રોયલ કરીને સ્કીમ કરી છે અમે લોકોએ આજવા રસુલાબાદ પાસે। આ ખૂબ લાંબા 6 મહિનાના રિસર્ચ પછી આ સ્કીમ અમે લોકોએ અહીંયા મૂકી છે। એટલે આ જે સ્કીમ ગજ ગ્રુપે મૂકી છે એ અલ્ટ્રા પ્રીમિયમ લક્ઝરિયસ લિવિંગ અને ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ પ્રાઇસની અંદર અમે લોકોએ પ્લોટ્સ મૂકેલા છે, જેમાં 45+ એમ્યુનિટીઝ આપેલી છે, જેવી રીતે સ્વિમિંગ પુલ, બેડમિન્ટન કોર્ટ, ટેનિસ કોર્ટ, પિકલ બોલ, રૂમ્સ, ગાર્ડન, આ બધું જ અમારી સાઇટમાં તમને મળી જશે। સર, આજવા રોડ હવે ટૂંક જ સમયમાં ખૂબ ચર્ચિત અને ગોલ્ડન વે બનવા જઈ રહ્યો છે, કારણ કે કોટંબી પણ નજીક છે, પાછળ સફારી પાર્ક બની રહ્યું છે। મોટામાં મોટો લોકોને ફાયદો જો અહીંયા પ્લોટિંગ સ્કીમ અહીંયા બુક કરાવે છે, એમનો પ્લોટ બુક કરાવે છે, મોટા મોટો ફાયદો આપના દ્રષ્ટિએ શું છે? આજથી હું તમને એક વસ્તુ કહું, સ્ટેચ્યુ ઓફ યુનિટી જયારે બન્યું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એના પહેલા 5 વર્ષ પહેલા એ વિસ્તારને કોઈ જાણતું હતું, અને આજના દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરાઉન્ડિંગના 50 કિલોમીટર કેવા સળગી ગયા, ભાવ કેવા ઉપર આવી ગયા। એવી જ રીતે હાલોડ રોડ પર કોટંબી સ્ટેડિયમ છે, બરાબર? કોટંબી સ્ટેડિયમ આવ્યું એના 2 વર્ષ પહેલા એ એરિયામાં કોઈ ફરકતું હતું? કોઈ જમીન બિલ્ડર, ડેવલપર, ઇન્વેસ્ટર, કંપનીઓ ત્યાં કંપની બનવા માટે ફરકતું હતું ખરું? નતા ફરકતા ને। એવી જ રીતે એવી જ પરિસ્થિતિ આજવા રોડની થવા જઈ રહી છે। એટલે સફારી પાર્ક જે ગવર્મેન્ટ 50 લાખથી મોટા સ્ક્વેર ફીટની અંદર મેગા ઝૂ, નેશનલ પાર્ક અને જે ટુરિસ્ટ પ્લેસ બનાવવા જઈ રહ્યા છે, એના કારણે આજવા રોડનો ભાવ રોકેટ થવાનો છે। ઓકે, કારણ કે ટુરિસ્ટ પ્લેસ થવાના કારણે બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ આવે, એની જોડે જોડે મોટા મોટા પાર્ક આવે, એની જોડે જોડે મોટી મોટી 5 સ્ટાર હોટલ્સ આવે, એની જોડે મોટા મોટા એવું સમજો કે વોટર પાર્ક્સ આવે, અને ટુરિસ્ટને રિલેટેડ જેટલી ધંધા હોય એ બધા આવે। ઓકે, એટલે આજવા રોડનો ભાવ સખત વધવાનો છે, અને આ અમારું 6 મહિનાનું રિસર્ચ હતું, અને અમે રાહ જોતા હતા કે ગવર્મેન્ટ ક્યારે કોઈ મોટો પ્રોજેક્ટ લોન્ચ કરે અને અમે અમારો પ્રોજેક્ટ મૂકીએ, બરાબર? એટલે સફારી પાર્ક પ્રોજેક્ટ લોન્ચ થયો અને અમે અમારો પ્રોજેક્ટ ગજવેલી રોયલ કરીને આ પ્રોજેક્ટ મૂક્યો। એટલે હું તમને એવું ગેરંટી સાથે કહું છું કે તમે આ પ્લોટ અમારો 10 થી 15 વર્ષ મૂકી રાખો, પછી મને તમે યાદ કરશો કે સુજલભાઈએ કીધું હતું ને મેં પ્લોટ લીધો અને હું અલ્ટ્રા સુખી થઈ ગયો। સુખી નહીં કહેતો, હું અલ્ટ્રા સુખી થઈ ગયો। તમારું 2nd જનરેશન અને 3rd જનરેશન મને આશીર્વાદ આપતા ફરશે, એટલો બધો જમીનનો ભાવ વધી જશે। ડોક્ટર સુજલ શાહ સર જે પ્રમાણે આ પ્લોટની વાત કરી કે આ એક એવો એરા છે કે અત્યારે તમને ખાલી 2-5 વર્ષની રાહ,
આ પ્લોટ તમે જુઓ કે વિશાળ પ્લોટ તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે. હવે એક જ દિવસ, ગણતરીના દિવસો બાકી રહ્યા હોય. ભગવાન જગન્નાથજીની જયારે રથયાત્રા નીકળવાની હોય ત્યારે તેનો શુભારંભ થવાનો હોય, તેનું ઉદઘાટન થવાનું હોય અને એક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમે જુઓ કે પ્લોટ રેડી છે. આ રેડી પોઝિશન વાળા પ્લોટ એની માટે કે એ મધ્યમ વર્ગના લોકોનું સ્વપ્ન સાકાર થાય. નજીકના જ અંતરે તમને જે પ્રમાણે વાત કરું તે પ્રમાણે કોટંબી બીસીએનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે. પાવાગઢની વાત કરું તો મા કાળિકાનું જે યાત્રાધામ છે એટલે કે મંદિર છે તે અહીંયાથી નજરે દેખાય છે. આ પાવાગઢ મંદિર નજરે દેખાય છે. સાથે જ અહીંયા ઝૂ પણ આવી રહ્યું છે કે આખા ગુજરાતની જયારે આખો નકશો બદલાવા જઈ રહ્યો ને એમાં પણ ખાસ કરીને આજવા રોડ પર આવી પ્લોટિંગની સ્કીમ આવી અને એમાં પણ આવો એક તક આવી. બહુ જ મોટો સૌભાગ્ય કહેવાય. સર, બીજી એક વાત એવું કરવા માંગુ છું કે પ્રાઇસ રિગાર્ડિંગ વાતચીત કરવી છે. કેટલાથી શરૂઆત થાય છે અને પ્લોટિંગ સ્કીમ જો આમાં છે ને હું એવું કહી શકું કે તમે ગજવેલી રોયલની અંદર આજે આયા, પ્રોજેક્ટનું એપલ ટુ એપલ કમ્પેરિઝન કરો. મારો પ્રાઇસ ખૂબ ઇફેક્ટિવ, જોરદાર અને સુપર વેલ્યુ ફોર મની છે. તમે ગજ ગ્રુપમાં ગજવેલી રોયલમાં સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો ખાલી તમે જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, તમે તમારી લાઇફસ્ટાઇલમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તમે કોઈક જગ્યાએ પ્લોટ લઈને મૂકી દો, એ શું કામનો? આખું 10 વર્ષ જમીન લઈને મૂકી દીધી, તે શું કામની? તમે ફોર એક્ઝામ્પલ જ્વેલરી લઈને લોકરમાં મૂકી દીધું, એ શું કામનું? બરાબર. જ્વેલરી લીધેલી છે તો એને પહેરવાની હોય. ઓકે, તો પ્લોટ લીધેલો હોય છે તો એને માણવાનો હોય. માણવાનો કેવી રીતે હોય? તો કે સ્વિમિંગ પુલમાં આવવાનું હોય, બેડમિન્ટન કોર્ટ રમવાનું હોય, ટેનિસ કોર્ટ રમવાનું હોય, પિકલ બોલ રમવાનું હોય, ફેમિલી લઈને સેટરડે સન્ડે અહીંયા રૂમમાં રહેવાનું હોય. અને આના કોઈ એકદમ નોમિનલ ચાર્જીસ હોય છે રૂમના, એમ્યુનિટીઝના નથી કહેતો. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે ક્રિકેટ રમવા માર્કેટમાં જાઓ છો, અત્યારે 600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા 1 કલાકના લે છે. હું અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આપું છું. અહીંયા ત્યાં મારા ત્યાં પિકલ બોલ રમવા માટે આવો છો, બરાબર છે, તો પિકલ બોલ માર્કેટમાં લેવા જાવ છો તો 600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા ભાવ થાય છે. બરાબર, હું અહીંયા તમને ફ્રી ઓફ કોસ્ટ આપું છું. ઓકે, રૂમની અંદર નોમિનલ ચાર્જીસ લેવાનો છું. હવે આને ગાર્ડન છે, ફોર એક્ઝામ્પલ તમારું એક બાળક છે, છોકરો છે, છોકરી છે, XYZ છે, એનું મેરેજ કરશો, અહીંયા મારી મોટું ગાર્ડન આપ્યું છે. ગાર્ડનની અંદર મેરેજ કરો ને નોમિનલ ખર્ચાની અંદર તમારો લગ્નનો ખર્ચો નીકળી જશે, તો તમારો પ્લોટ તો નિયર ટુ મફત થઈ ગયો. બરાબર. પણ જમીનના ભાવ, આ મોટા મોટા ઝૂ 50 લાખ સ્ક્વેર ફીટની અંદર નેશનલ પાર્ક ઝૂ ગવર્મેન્ટ બનાવી રહી છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા એરિયાની અંદર ગણી લો કે રણોત્સવના એરિયાની અંદર ગણી લો કે XYZ કોઈ પણ એવા ડેવલપિંગ એરિયાની અંદર ગણી લો, કોટંબી વાળા એરિયાની અંદર ગણી લો, એ જ પરિસ્થિતિ આપણે આ એરિયાની થવાની છે. ભાવ ભડકે પડશે જમીનના. બરાબર. તો તમે અગર જમીન નથી લીધી તો કોઈ વાંધો નથી. મોંઘામાં જમીન લેવી હોય તો શું વાંધો છે? પેટ્રોલના ભાવ જયારે 30 રૂપિયા મળતું હતું ત્યારે પણ લીટર મળતું હતું, 100 રૂપિયા મળશે ત્યારે પણ લીટર મળવાનું છે. પણ ખાલી કિલોમીટર વસ્તુ મોંઘી થઈ જશે. સર, અલગ અલગ જગ્યા પર આ પ્લોટની સ્કીમ ચાલી રહી છે. આજવા રોડ, ખાસ કરીને ફોકસ આજવા રોડ પર કરવું છે ને એ પણ આવા વિસ્તારમાં, અને એ પણ સુવર્ણ તક આવી હોય કે ભાઈ હજી પણ જાગી જાઓ એની માટે વહેલી સવાર છે. આજવા રોડ પર વધારે ફોકસ શું કરવા કરવું? મારી સાઇટ પર આવો, આ એરિયાનું ડેવલપમેન્ટ ફેસ ટુ ફેસ જણાવીશ. બરાબર. અથવા મારા એક્ઝિક્યુટિવ્સ તમને ફેસ ટુ ફેસ જણાવશે. તમને 50% પણ ઇન્ટરેસ્ટ હોય ને પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, તો રથયાત્રાના દિવસે પ્રી લોન્ચિંગ છે. પ્રી લોન્ચિંગમાં આવો, 30 પ્લોટ માટેનો જ આ પ્રાઇસ છે. ઓકે, અથવા પ્રી લોન્ચિંગ પહેલા આવો. ઓકે, 30 પ્લોટ પછી ભાવ વધી જશે, પછી પાછા 30 પ્લોટ વેચાશે, પાછો ભાવ વધી જશે. તમે મારા ત્યાંથી પ્લોટ લઈને જશો, કારણ કે આ એરિયા આખો ગ્રોથ ઝોન છે. અમારો એરિયા જે આ કરું, અહીંયા આજવા રોડ થી મેઇન રોડ થી અંદર જાઓ તમે, ઓકે, તો અતાપી વંડરલેન્ડ આવી ગયું. બરાબર છે. આજવા વોટર પાર્ક નહીં, આજવા ગાર્ડન આવી ગયું. પછી આ મોટું 50 લાખથી મોટા સ્ક્વેર ફીટનું કરોડો રૂપિયાના ખર્ચે ઝૂ બની રહ્યું છે, એ આવી ગયું. પછી આ ઝૂ બની રહ્યું છે, એમાં 4000 કરતા વધારે લોકોને રોજગારી મળવાની છે. આ તો ખાલી ઝૂની રોજગારી 4500 લોકોની છે. તમે વિચાર કરો કે એની આજુબાજુના કેટલી બધી નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે, તો કેટલી બધી રોજગારી ઉભી થશે. આ રોજગારી ઉભી થશે તો અહીંયા ડેવલપમેન્ટ થશે, કંપનીઓ આવશે, યુનિવર્સિટીઓ ઓલરેડી આજવા રોડ પર છે. ઓકે, આ બાજુ કોટંબી સ્ટેડિયમ છે, કોટંબી સ્ટેડિયમના કારણે ટુરિસ્ટ એટ્રેક્ટ થશે. આ બાજુ પાવાગઢ છે, પાવાગઢના કારણે ટુરિસ્ટ એટ્રેક્ટ થશે. આ બાજુ લક્ષ્મી વિલાસ પેલેસ છે. એટલે આખા ઇન્ડિયામાંથી જે પણ લોકો આવવાના છે વડોદરાની અંદર, એ 3 દિવસનો સ્ટે લઈને આવશે, 2 દિવસનો સ્ટે લઈને આવશે. રૂપિયા ક્યાં વાપરશે? તો કે આજવા રોડ પર વાપરશે. બરાબર. હવે આ લોકો રહેશે ક્યાં? તો કે આજવા રોડ પર. આજવા રોડ પર રહેશે તો 5 સ્ટાર હોટલ ક્યાં બનશે? તો કે આજવા હોટલ પર બનશે. તમારા ઘરની બાજુમાં અમિતાભ બચ્ચનનો બંગલો હોય તો તમારા જમીનની કિંમત શું થાય? તમારા ઘરની બાજુમાં અત્યારે તાજ હોટેલ હોય તો તમારા પ્લોટની કિંમત કેટલી બધી વધી જાય. હું તમને બેઠા બેઠા જ કહું છું કે આજથી લઈને 10 વર્ષની અંદર 5 સ્ટાર હોટલ્સ ઘણી બધી આવવાની છે.
બરાબર છે, ઘણી બધી મોટી મોટી કંપનીઝ આવવાની છે, જાયન્ટ મેગા પ્રોજેક્ટ આવવાના છે, તો પ્રાઇસ વધારો બૂમ થવાનો જ છે, બલ્લે બલ્લે થવાના જ છે. તો પછી મોંઘામાં શું કામ ખરીદવાના પ્લોટ? અત્યારે આવો, અત્યારે આજવા રોડ પર ઇન્વેસ્ટમેન્ટ કરો. એવું નહીં કે મારે ત્યાં કરો ઇન્વેસ્ટમેન્ટ, તમે કોઈને પણ ત્યાં કરો, પણ આજવા રોડ પર જમીન ખરીદો. બરાબર, આમાં ઘી કેળા થઈ જવાના છે, બલ્લે બલ્લે થઈ જવાના છે. તમારું નેક્સ્ટ જનરેશનને તમે લવ કરો છો ને, થર્ડ જનરેશનને લવ કરો છો ને, તો બિલ્ડિંગ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા કરજો. પહેલા નાનું તો નાનું જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. અમારા 12,99,000 ખાલી પ્લોટ ચાલુ થાય છે, ખાલી 12,99,000 30 પ્લોટ માટે. પછી ભાવ વધશે, 50,000 25,000 ભાવ વધશે, પછી પાછો વધશે, પછી પાછો વધશે, પછી પાછો વધશે. એ પ્રમાણે પણ સ્ક્વેર ફીટ એરિયા પણ વધશે. સ્ક્વેર ફીટ જ રહેશે. પેટ્રોલ જે રીતે 30 રૂપિયા લીટર મળતું હતું અને અત્યારે અપ્રોક્સિમેટલી 100 રૂપિયા લીટર થઈ ગયું, એવી રીતે સ્ક્વેર ફીટ એટલા જ રહેશે. ભાવ વધ્યા કરશે, પ્રોડક્ટ મોંઘી થઈ જશે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેટલું લેવાનું. સર, ભગવાન જગન્નાથજીનો રથયાત્રા પરમ દિવસે છે અને એ જ દિવસે પ્રી લોન્ચિંગ છે. તડામાર તૈયારીનો ભાગ સ્વરૂપે 24 થી 48 કલાક જેટલો સમય બાકી છે. કેટલા લોકો અહીં કામ કરી રહ્યા છે અને તૈયારીઓ કેવી ચાલી રહી છે? ગજ ગ્રુપ છે ને એના કામથી ઓળખાય છે. ડોક્ટર સુજલ શાહ છે ને એ ચેલેન્જ લેવાથી ઓળખાય છે. બરાબર, મને મારી પર કરતા મારા કસ્ટમર્સ પર અને પાસ્ટ એક્સપિરિયન્સ મેં જે મારા કસ્ટમર્સને આપેલો છે એના પરથી હું કહું છું તમને. અત્યારે મારી સાઇટ પર ગજવેલી રોયલ પર 150 માણસ કામ કરી રહ્યા છે. કમસે કમ 7 થી 8 જેસીબી કામ કરી રહ્યા છે, રોલર કામ કરી રહ્યા છે. એક મહિના માટે રોલર અમે લોકોએ લઈ લીધેલા છે. ઓફિસ ફૂલ ફ્લેજ ડે એન્ડ નાઇટ કામ ચાલી રહ્યું છે. પાર્કિંગનું ફૂલ ફ્લેજ ડે એન્ડ નાઇટ કામ ચાલી રહ્યું છે. અને આટલો બધો કોન્ફિડન્સ ક્યાંથી આવે? જૂના કસ્ટમરને તમે આમ જેસીબી ભરીને આમ શું કહેવાય ને કે પ્રેમ આપ્યો હોય, સારામાં સારી સર્વિસ આપી હોય, બરાબર, દસ્તાવેજ ઓન ટાઈમ કરી નાખ્યા હોય, કમ્પ્લેન્સ ના હોય, ત્યારે આવો કોન્ફિડન્સ આવે કે મારા ગ્રાહકો મારા ખભે બેઠા છે, મારી પાછળ બેઠા છે, એ મારું બેકબોન્ડ છે. આજના દિવસમાં હું 1 પણ રૂપિયાની લોન વગર આટલા 8-8 લાખ સ્ક્વેર ફીટના મોટા મોટા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરું છું. કારણ કે મારું બેકબોન્ડ છે ને શું છે ખબર છે તમે? મારા કસ્ટમર્સ છે અને કસ્ટમરનું સેટિસ્ફેક્શન છે, એટલે મારા પોપકોર્નની માફક માલ વેચાય છે. ઓકે, હવે પ્રી લોન્ચિંગના દિવસે શહેરીજનોને ઈચ્છા છે આવવા માટે, આપનું એક ભાવભીનું આમંત્રણ કેવી રીતે આપશે? હું ડોક્ટર સુજલ શાહ, ગજ ગ્રુપનો ફાઉન્ડર, આજવા રોડ પર રસુલાબાદમાં ખૂબ સરસ 450 કરતા વધારે પ્લોટની સ્કીમ લઈને આવ્યો છું. તમામ વડોદરાવાસી, ઇન્ડિયાના લોકો અને આઉટ ઓફ ઇન્ડિયાના લોકો બધાને ઇન્વિટેશન આપું છું કે ગજવેલી રોયલનું પ્રી લોન્ચિંગ, આ લોન્ચિંગ નથી, પ્રી લોન્ચિંગ છે. એ તો ખાલી ટ્રેલર છે, બરાબર. પ્રી લોન્ચિંગ રથયાત્રાના દિવસે રાખેલું છે. જે ઇન્વેસ્ટર્સ છે, જે રિયલ એને જે પૈસાનો ગ્રોથ જોઈએ છે, લોન્ચિંગ પછી તો ભાવ આમ સ્ટેબલ થઈ જાય. પ્રી લોન્ચિંગમાં જે બુક કરાવે એને મલાઈદાર પ્રોફિટ મળે. પ્રી લોન્ચિંગમાં આવો અને તમારો પ્લોટ બુક કરો, પણ પ્રાઇસ વધે એના પહેલા આવજો, બરાબર. ચેક કે કશું કોન્ફિડન્સ લઈને આવજો કે જેથી તમારો હોલ્ડ કરી શકું પ્લોટ. ઓરલી હું પ્લોટ બ્લોક નથી કરતો. થેન્ક યુ સો મચ સર. જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે સરે કે ગજવેલી આ રોયલની સાઈડ અત્યારે તડામાર તૈયારીઓ એટલે કહેવાય કે 200 થી 250 જેટલા જે વ્યક્તિઓ છે તે કામ કરી રહ્યા છે. જેસીબી પણ લાગ્યું છે, રોડ રસ્તા પ્રોપર થાય, લાઇટિંગની વ્યવસ્થા પ્રોપર થાય, પાર્કિંગ ઝોન પ્રોપર થાય, ઓફિસ છે તે ઓફિસમાં પણ હાલ અત્યારે કામકાજ ચાલી રહ્યું છે કે જે વિઝિટ કરનારા જે લોકો છે, જે કસ્ટમરો છે, તેઓને તકલીફ ન પડે. મિત્રો, ટૂંક જ સમયમાં આ પ્લોટના ભાવ આસમાને આમશે તો નવાઈ પામશો નહીં. અને પછી ક્યારેક એવી તક આપણી પાસેથી જતી રહે, એવી તક આપણે ગુમાવી દઈએ અને પછી જયારે એવું થાય કે આ જગ્યા પર બુક કરાવી દીધા હોત તો ઘણું સારું. કારણ કોટંબી માંડ 4-5 કિલોમીટરના અંતરે છે, આજવા સરોવર એ માંડ 5-7 કિલોમીટરના અંતરે છે, અહીંયા ઝૂ પાર્ક આવી રહ્યું છે એ પણ માંડ 4-5 કિલોમીટર. આવી જયારે સુવર્ણ તક આપના ઘર આંગણે આવી હોય ત્યારે ડોક્ટર સુજલ શાહ એટલે કે ગજ વેલી રોયલના જે ફાઉન્ડર છે તેઓ દ્વારા એક આપને અપીલ, એક આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે કે પરમ દિવસે એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે દિવસે નીકળશે એ જ દિવસે આ ગજવેલી રોયલનું પ્રી લોન્ચિંગ થવા જઈ રહ્યું છે સાઈડનું. ઘણા બધા પ્લોટિંગની સ્કીમ છે, તમે તમારા જે સ્વપ્નું છે સાકાર કરવા માટે તમને ખૂબ મદદરૂપ થશે. કહેવાય છે કે સોનાનો નાનો ટુકડો અને જમીનનો નાનો ટુકડો એ જતા દિવસે તમારું ભવિષ્ય એક અલગ બતાવશે, એક અલગ અંદાજમાં તમારું ઉજાસ જોવા મળશે. અને એ સ્વપ્નું જયારે સાકાર કરવા માટે ડોક્ટર સુજલ શાહ અને તેઓની ટીમ જયારે આ સાકાર કરવા જઈ હોય ત્યારે એકવાર અવશ્ય સ્પાર્ક ન્યૂઝ પણ આપણને એક રિક્વેસ્ટ, એક અપીલ કરી રહ્યું છે કે આ સાઇટની એક વિઝિટ અવશ્ય કરો અને આપના પણ સ્વપ્નનું ઘર સાકાર કરો. અલગ અલગ જગ્યા પરના માહિતી આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન રાહુલ સાથે હું બિરેન, સ્પાર્ક ન્યૂઝ વડોદરા.